વલ્લભ વલ્લભ રટત હો વલ્લભ જીવન પ્રાણ. હરિરાયજી માટે તો એક પ્રાણ વલ્લભ થઈ ગયા છે, અભેદત્વ થઈ ગયું છે. પોતાના વ્યક્તિત્વથી વલ્લભત્વ એવું એક રૂપ થઈ ગયું છે કે જાણે આત્મા વલ્લભ થઈ ગયા છે. વલ્લભથી વિખુટા પડવું, માણા પ્રાણ છૂટી જવા, જે ગોપીજનોની અવસ્થા છે એવી અવસ્થા શ્રી હરિરાયજીને વલ્લભ માટે થઈ ગઈ. વલ્લભ વલ્લભ રટત હો વલ્લભ જીવન પ્રાણ और વલ્લભ કબહુ ન વિસારીએ. અને સ્વયં શ્રીનાથજી આગળ ઉભા રહી ગળામાં હાથ મૂકીને હરિરાયજી કહે, મને મારા માતા પિતાની સોગંદ છે જો હું વલ્લભને ભૂલી જાઉં. આપણે કોઈ બહુ મોટું વચન આપતા હોઈએ ને, બહુ મોટી કોઈ પ્રતિજ્ઞા કરતા હોઈએ ને, ત્યારે એમ કહીએ કે મારા માતા પિતાની સોગંદ ખાવ. બહુ મોટી વાત જયારે કરવાની હોય અને વિશ્વાસ જગાવવાનો હોય ત્યારે એમ કે મા બાપની સોગંદ ખાઉં છું. હવે આનાથી મોટી કોઈ વાત હોઈ શકે? એમ હરિરાયજી શ્રી વલ્લભમાં એટલી આસક્તિ છે કે પોતે માતા પિતાની સોગંદ ખાવાની તૈયાર થાય કે જો હું વલ્લભને ભૂલું તો મારી માતા પિતાના મને સોગંદ છે, એક ક્ષણવાર માટે પણ હું વિસરવા તૈયાર નથી. એમ કહીને હરિરાયજી આગળ ગાન કરતા કહે, નૈન ચરણ શાણો શ્રી વલ્લભ વ્રજઈશ, જોલો તન में श्वास है तोलो चरण धरो मम शीश, श्री वल्लभ चरण धरो मम शीश. પુનઃ ગાન. नैन चरण शाण हो श्री वल्लभ व्रजईश, जोलो तन में श्वास है तोलो ચરણ ધરો मम शीश, श्री वल्लभ ચરણ ધરો मम शीश. મેં ઇન ચરણને છાડી હો. આ ચરણ હું ક્યારે છોડવાનો નથી. શ્રી વલ્લભ વર બ્રજ ઈશ, આ બ્રજ ઈશ વ્રજના નાથ શ્રી કૃષ્ણ વલ્લભ રૂપે પધાર્યા છે અને એટલા માટે એમના ચરણ હું ક્યારે મૂકીશ નહીં. જ્યો લો તન મેં શ્વાસ હૈ ત્યો લો ચરણ ધરો મમ શીશ. જ્યાં સુધી આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી મહાપ્રભુજીના ચરણારવિંદને મારા મસ્તક પર રાખી. આ ચરણની નિષ્ઠા શ્રી મહાપ્રભુજીના ચરણમાં હરિરાયજીને છે. કેવી નિષ્ઠા! રામદાસીની વાર્તામાં તમે વાંચો, રામદાસજી મહાપ્રભુજીની સાથે સાથે ચાલે. કમલાજી હોય, કૃષ્ણદાસ મેઘન હોય, માધવભટ્ટ કાશ્મીરી હોય અને મહાપ્રભુજી પોતે સુંદર ગજગતી ચાલ ચલે શ્રી વલ્લભ અને સુંદર રીતે ચાલતા ચાલતા પૃથ્વી પરિક્રમા કરતા હોય અને રામદાસની સેવા શું, બધા સાથે ચાલતા હોય અને રામદાસ ઊંધા ચાલે મહાપ્રભુજીની આગળ આગળ અને ઊંધા ચાલે અને શું કરે, રસ્તો સાફ કરતા જાય. જ્યાં જ્યાં શ્રી વલ્લભના ચરણ પડવાના હોય, મારા મહાપ્રભુજીને ક્યાંક કાંટો કંકર ક્યાંક શ્રમ ન પડી જાય એટલે ઊંધા ચાલતા ચાલતા રસ્તો સાફ કરતા 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 આગળ જાય. અને એક વાર તો રામદાસના પગમાં, પોતાના પગમાં કાંટો વાગી ગયો, લોહીની ધારા વહેવા લાગી. પણ જો હું ઉભો રહીશ તો મહાપ્રભુજી ઠાડા થઈ જશે અને મહાપ્રભુજી જેના ઉદ્ધારમાં જઈ રહ્યા છે એને વિલંબ થશે. એટલે લોહીની ધારા વહી રહી છે પણ પોતાની સેવા છોડતા નથી અને ચાલતા 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 મહાપ્રભુજીની દ્રષ્ટિ પડી, રામદાસ તમારા પગમાં તો લોહીની ધારા વહી રહી છે, કહ્યું કેમ નહીં, ઉભા કેમ ન રહ્યા? ત્યારે કેમ કૃપાનાથ, આપ પધારી રહ્યા છો કોઈનો ઉદ્ધાર કરવા માટે અને જીવ આપને મળવા માટે એટલો લાલાયિત છે કે ક્ષણનો પણ વિરહ સહન કરી શકે એમ નથી. જો હું ઉભો રહેત તો આપ પણ ઠાડા રહી જાત અને એના ઉદ્ધારમાં એટલી ક્ષણોનો વિલંબ થઈ જાત. એટલા માટે હું ચાલતો રહ્યો. કારણ કે જેના માટે આ ભૂતલ પર પધાર્યા છો એ જીવના ઉદ્ધારમાં ક્ષણનો વિલંબ ન થાય, આ જ મારી સેવા છે. આપ જે કાર્ય કરવા માટે પધાર્યા છો, આપણે તો અપીલ એ જ છે સમાજને, શું મહાપ્રભુજી ના ઉત્સવમાં બધી વ્યવસ્થા સાથે 1 કિલોમીટરે સાથે ચાલવા આપણે તૈયાર હોઈએ છીએ. 16 તારીખે મહાપ્રભુજીનો ઉત્સવ છે, વૃદ્ધામમાં ધામધૂમથી ઉજવાશે.
જે મહાપ્રભુજીએ ખુલ્લા ચરણારવિંદથી આપણા બધા માટે 3 વાર ભારતની પરિક્રમા કરી હોય એમનો જ્યારે ઉત્સવ આવતો હોય અને શોભાયાત્રામાં પણ ચાલવા ન તૈયાર થઈએ તો આપણી જાતને વૈષ્ણવ કેમ કહેવાય? જેમ મહાપ્રભુજી ચાલીને પધારે છે એમ પૂજ્ય પિતૃચરણ આપણા માટે તો વલ્લભ સ્વરૂપ છે અને આજે એ સ્વરૂપે મહાપ્રભુજી આપણી કથામાં પધારી રહ્યા છે. તો ભાવ કરી અને પૂજ્ય પિતૃચરણનું સ્વાગત તાળીઓના નાદ સાથે આપણે બધા જ કરીએ. બોલો વલ્લભાધીશ જય. પ્રતિક્ષણું ક્ષણું સમરીએ શ્રી વલ્લભનો પરિવાર રે રસના શ્રી પુરુષોત્તમ પ્રગટિયા રે જગતનો કરવા ઉદ્ધાર રે રસના કલીમાં કારણ દેહ છે બીજું સર્વે ભૂમિનો આય રસના વિના બીજું સર્વે વાદળું રે 14 લોકના શણગાર રે રસના. મનોરથી પરિવાર ને અનુરોધ કરું કે પૂજ્ય આચાર્યશ્રીને માળાજી ધરાવે. ભરતભાઈ શાહ અને પરિવાર પૂજ્ય આચાર્યશ્રીને માળાજી ધરાવશે. પુત્ર પૌત્રાનિક સુખ શું કહું રે જો તું મુખ માહી વિકરે રસ. વલ્લભાધીશ કી જય. ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી હરિરાય મહાપ્રભુજી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી શાખા પ્રસરી અનેક રે રસના નિત્ય પ્રતિક્ષણું ક્ષણું સમરીએ શ્રી વલ્લભનો પરિવાર રે રસના. શ્રી વલ્લભાધીશ કી જય. ज्यो लो तन में श्वास है त्यों लो चरण धरो मम शीश. મેં પહેલા જ કહ્યું હતું જ્યાં જ્યાં વલ્લભ સાખી થાય ત્યાં શ્રી વલ્લભ પધારે જ છે. અને પૂજ્ય પિતૃચરણ કૃપા કરી આ પરિવાર પર ભરતભાઈનો પરિવાર ભાગ્યશાળી પરિવાર છે કે જેમને આશીર્વાદ આપવા માટે પૂજ્ય પિતૃચરણ અહીંયા પધાર્યા અને આ સમગ્ર આયોજનને આ પોતાના આશીર્વાદ થકી આપ કૃતાર્થ કરશે. આજે વચનામૃતનો પણ આપણે આનંદ લઈશું. આવો હરિરાયજીની વાણીમાં આગળની સાખીનો દર્શન 10મી સાખીને ગાન કરતા. બહુત દિના ભટકત ફિર્યો કછું ન આયો સાથ શ્રી વલ્લભ સુમર્યો તબે पर्यो पदारथ हाथ श्री वल्लभ पर्यो पदारथ हाथ बहुत दिना भटकत फिर्यो कछु न आयो साथ श्री वल्लभ सुमर्यो तबे पर्यो पदारथ हाथ श्री वल्लभ पर्यो पदारथ हाथ. બહોત દિના ભટકત ફિર્યો. અરે દિનો શું
જન્મો ભટકતા રહે, કેટલા જન્મોની આ યાત્રા છે, ત્યારે જઈને આ ગળામાં કંઠી આવી છે. એમને ન માનતા કે ખાલી કોઈ વડીલો લઈ ગયા કે હું ગયો ને વલ્લભકુલના હાથે ગળામાં કંઠી, આ કંઠી ગળા સુધી આવતા આવતા ગળે આવી જવાય. કેટલા જન્મોની યાત્રાઓ થતા થતા આપણે ત્યાં તો આચાર્યો ગણાવ્યું છે, એક તો 84 લાખ યોની થતા થતા 84 લાખ યોનીમાં માનવ દેહ, અને એ માનવ દેહમાં કેટલી ઉપાસનાઓ પિતૃઓની, દેવતાઓની, દેવીઓની, એ થતા 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 નિર્ગુણ ઉપાસનામાં જયારે પહોંચો ત્યારે થઈ કૃષ્ણ નામની કંઠી ગળામાં આવતી હોય છે. એટલે જો આ ગળામાં કંઠી છે એની મહત્તા સમજો વૈષ્ણવો. આ કેવલ કોઈ સૂતરના દોરોમાં પરોવાયેલા મણકા નથી. આ એક એક મણકો તમારા એક એક જન્મની યાત્રા તમને યાદ અપાવે કે બહોત દિના ભટકત ફર્યો. અને કૃષ્ણ ભક્તિમાં કેટલા જન્મો પછી શ્રી વલ્લભમાં પ્રીતિ પ્રગટ થાય. એમને વલ્લભમાં પ્રીતિ પણ પ્રગટ નથી થતી, કૃષ્ણ ભક્તિમાં પણ એ પ્રવાહ મર્યાદા અનેક એમાં પણ કેટલા પ્રકારો હમણાં એની ચર્ચામાં નથી જતો. એ થતા થતા શુદ્ધ પુષ્ટિ ભક્તિ પ્રગટ થાય ત્યારે થઈ આ સ્વરૂપાનંદનો અનુભવ આ જન્મમાં થાય. બહોત દિના ભટકત ફર્યો કછું ન આયો. હા, આ બધું બહુ કર્યું, પણ જતી વખતે જયારે જોયું ત્યારે હાથ ખાલી જ દેખાયા. કારણ જે કર્યું એ પુણ્યો થકી મળ્યું ને સુખ દ્વારા ભોગવાઈ ગયું. જતી વખતે તો હાથમાં કાંઈ જ નહીં, કછું ના આયો હાથ, પણ વલ્લભ સુમર્યો તમે પર્યો પદાર્થ. પણ જ્યારે કોઈ ભગવતીના સંગથી, કોઈ વલ્લભકુલના સંગથી વલ્લભમાં પ્રીતિ થઈ ત્યારે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારે સુલભ થઈ ગયા, સરળ થઈ ગયા, સહજ થઈ ગયા. જે લૌકિક ચારે પુરુષાર્થ હતા એ અલૌકિક બનીને મારા થઈ ગયા. પુષ્ટિ માર્ગે હરેર્દાસ્યમ ધર્મ અર્થો હરિદેવહી કામો હરેર્દિદૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. જે ભક્તિ માર્ગના પુષ્ટિ માર્ગના ચારે પુરુષાર્થો છે, પર્યો પદાર્થ. અને કયો પદાર્થ મળ્યો? જે અતિ દુર્લભ દેવતાઓને પણ હતો એ કૃષ્ણ તત્વ, એ પ્રભુ પોતે, જે નિત્ય નિકુંજ લીલા ધામમાં જે રાસ વિહારી છે એ સહજ મારા થઈ ગયા. એટલે જ આ મારા લાલન છે, આ મારા ઠાકોરજી છે. અનેક વૈષ્ણવના ઠાકોરજી બિરાજતા હોય ને એટલે વૈષ્ણવ કે જે પધારો, આ પેલા છે ને એ મારા ઠાકોરજી છે. એટલે એમ થાય તો આ બધા તારા નથી, પણ પુષ્ટિ માર્ગમાં ભાવ કયો? આ મારા છે. વિચાર કરો, આ તો પુષ્ટિ માર્ગની વિશેષતા છે. જે બધાનો છે એ મારો લાગવા માંડે ત્યારે માનજો કે હવે મર્યાદામાંથી પુષ્ટિમાં આવી ગયા છે. કારણ કે ક્યારે એવું ના થાય, પુષ્ટિ માર્ગી વૈષ્ણવને એમ ના થાય કે આ બધાનો, ત્યારે તો એને આ મારો લાલન. યશોદા એમ કે આ બધાનો લાલન, મારો લાલન, જા તું રમાડ ભલે, લાલન મારો છે. યશોદોત્સંગ લાલિત છે. જ્યારે સમષ્ટિગત પરમાત્મા વ્યક્તિગત અનુભવવા લાગે ત્યારે માનજો પુષ્ટિ ભક્તિ ફલિત થઈ ગઈ છે. કારણ કે એ સમષ્ટિગત ન લાગે ને બધાનો ન લાગે, એ વ્યક્તિગત. એટલે પેલું પ્રસંગમાં કહેતા ને કે એકના ઘરે ભગવાન આવ્યા અને કહેવા લાગ્યા આ ગાડી કોની? તો કે પ્રભુ તમારી. કહ્યું કે આ સોફો કોનો? આ તમારો. આ ટીવી કોનો? આ તમારું. આ ઘર કોનું? તમારું. ફરતા ફરતા સેવાના રૂમમાં આવ્યા, ઠાકોરજી બિરાજેલા હતા સ્વરૂપ. ઠાકોરજી પૂછ્યું આ ઠાકોરજી કોના? તો કે આ મારા છે. બાકી બધું તમારું, પણ તમે મારા છો. અને જેનું બધું જ છે એ જો તમારો થઈ જાય તો આપમેળે બધું તમારું થઈ ગયું. કે જેમ કોઈ કન્યા પરણે કોઈ બહુ જ સુખી વ્યક્તિને, અને પરણાતાની સાથે જ પહેલા કોઈ એને ન કહેતો, પછી તો શેઠાણી કહેવાય ને, એમ કે આ આમનો ઘર છે, આ આમની ગાડી છે. હોય પહેલા પરણ્યા પહેલાની પતિની, પણ પરણ્યા પછી તો પછી એ શેઠાણીનો હક થઈ ગયો, એ નહીં કહેવાય. એમ જ કાંઈ જ નહોતું આપણું, કોઈ ભક્તિ, કોઈ પુણ્ય, કોઈ સત્કર્મ નહોતું, પણ જ્યાં બ્રહ્મ સંબંધ લઈને ઠાકોરજીનો હાથ પકડ્યો ને એટલે પર્યો પદાર્થ હાથ, એ જગતનો નાથ આપણો થઈ ગયો. આ વલ્લભના નામની તાકાત છે, જેનું સ્મરણ હરિરાયજી કરતા આગળ, અને વલ્લભ વર સુમિર્યો આગળ વર્ણન કરતા છે હરિરાયજી ગાન કરે છે. बहे जात भव सिंधु में
अपार जिनको करन उद्धार प्रभु प्रगटे परम उदार शिवल्लभ प्रगटे परम उदार। बहे जात भव सिंधु में दैवी सृष्टि अपार। આ ભવસાગર છે ને એને તરવો બહુ અઘરો છે, એને તરી ન શકાય, એટલો અગાધ છે. તો પાર કેમ ઉતરવું? તો કે કોઈ સમર્થ ગુરુનો આશ્રય મળે. કારણ કે ગુરુ ભવ પાર ઉતારતો નથી, પર ભવ સાગર અબ सूख गया है, फिकर नहीं मोहे तरनन की, मोहे लागी लटक गुरु चरणन की. એ ભવસાગરને ચૂકવી નાખે એટલે તરવાની ચિંતા જ ન રહે. બહે જાત ભવ સિંધુ में दैवी सृष्टि अपार. एक समय चिंता चिताई, दैवी की बिद जानी न जाई, आसुरी सो मिली रहत सदाई, भिन्न होए सो कौन उपाय. મૂળપુર મહાપ્રભુજી ચિંતા કરી રહ્યા છે. દૈવી જીવોનો ભગવત સંબંધ કરાવવા માટે હું ભૂતલ પર આવ્યો તો છું, પણ આ સુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોણ ઉપાય. આ દૈવી પણ આસુરીઓ જોડે રહેતા રહેતા, સંસારીઓ જોડે રહેતા રહેતા પોતાના સ્વરૂપને ભૂલી ગયા છે ને આસુરીની જેમ રહેવા લાગ્યા છે, સંસારીઓની જેમ રહેવા લાગ્યા છે. આને છૂટા પાડવા કેમ? ઓળખવા કઈ રીતે? કારણ કે સૌથી પહેલા ઓળખું તો પછી ભગવત સંબંધ કરાવું ને. જેમ બહુ લોઢાનો વેર હોય ને એ માટી સાથે ભળી જતો હોય. જે લોઢાનું કામ કરતા હોય ને એ માટી સાથે એવું ભળી જાય તો લોખંડ કયું ને માટી કઈ એ ખબર જ ના પડે. એટલે શું કરે? એને છૂટું પાડવા માટે લોહી ચુંબક ઉપર કરે. લોહી ચુંબક રાખે એટલે બધું લોઢું ચોંટી જાય, માટી છૂટી પડી જાય. મહાપ્રભુજીને પણ થયું શું કરવું? તો શ્રીનાથજી રૂપી એવું લોહી ચુંબક મૂક્યું કે જે દૈવી હતા બધા ચોંટી ગયા અને બાકી બધા ભટકી ગયા. बहे जात भव सिंधु में दैवी सृष्टि अपार, और तिनके करन उधार प्रभु प्रगटे परम उदार. અને શ્રી મહાપ્રભુજી આ ભૂતલ ઉપર દૈવી જીવોના ઉદ્ધાર માટે શ્રી પ્રભુ મહાપ્રભુ રૂપે પધારે.